महंगा हुआ नेशनल हाईवे 48 का सफर, टोल से गुजरने वाले को चुकाना होगा भारी टोल टैक्स। बता दें कि आज वलसाड़ जिला ट्रक ऑनर्स यूनियन द्वारा बगवाड़ा टोल प्लाजा ऑफिस पर 10 दिन पहले आवेदन दिया गया था, परंतु 10 दिन भीतर यह मामले में कोई भी प्रकार का समाधान न मिलने के कारण आज वलसाड़ ट्रक ऑनर्स यूनियन द्वारा पैसा टोल ऑफिस का घेराव किया गया, जहां पर देखा गया कि एक तरफ पुलिस बल है और एक तरफ ट्रक मालिक। बता दें कि टोल टैक्स की बढ़ोतरी होने के कारण ट्रक मालिकों में काफी आक्रोश देखा गया। जब हमारी टीम यह मामले में वाहन चालकों और स्थानिक लोगों से बात की तो पता चला कि नेशनल हाईवे अथॉरिटी द्वारा टोल टैक्स में अचानक की गई वृद्धि से वाहन चालकों में गहरा आक्रोश है। वही इस पर स्थानिक लोगों का कहना है कि सड़कों की मरम्मत ठीक से कराई जा नहीं रही है, इसके बावजूद इसके टोल टैक्स में वृद्धि कर दी गई है। खराब सड़कों पर वाहन चलाने के बावजूद बढ़ा हुआ टोल देना वाहन चालकों में परेशान कर रहा है। जो लोग नियमित रूप से हाईवे का इस्तेमाल करते हैं उनके लिए यह वृद्धि आर्थिक रूप से भारी पड़ रही है। वाहन चालक सवाल कर रहे हैं कि यदि सड़कें उबड़ खाबड़ है तो उन्हें टोल टैक्स क्यों देना चाहिए। यही कारण है कि वाहन चालक नेशनल हाईवे अथॉरिटी से सड़कों की गुणवत्ता में सुधार की मांग कर रहे हैं। नमस्कार दर्शक मित्रों, मैं हूँ दीपा मिस्त्री और आप देख रहे हैं गोल्ड कॉइन न्यूज। तो हमारे दर्शक मित्रों, आज हम आए हो वलसाड़ के बगवाड़ा टोल नाका के पास, जहाँ पे हमारे दर्शक मित्रों 10 दिन पहले ट्रक मालिकों के द्वारा आवेदन पत्र दिया गया था टोल टैक्स बढ़ने के कारण, जिसका कोई भी निकाय उपाय नहीं निकाला गया। तो जहाँ पर 1 दिसंबर के दिन फिर से भी ट्रक मालिकों द्वारा फिर से घेराव किया गया है और एक तरफ पुलिस बल और एक तरफ ट्रक मालिकों द्वारा आमने सामने हुआ, जहाँ पे आक्रोश का माहौल देखा गया। આપો ટાઈમ જેમ કે તમે 5 દિવસ ઓલરેડી અમને આવ્યા છે, ખાલી 10-15 દિવસ આપો, જેથી અમારા સાંસદ અમને આશ્વાસન આપ્યું છે કે અમને કાર્યવાહી થશે, એની રીતે પાછો ઘટાડો થઈ જશે। હા તો સર, એ તો કોઈ ટાઈમ ના આપી શકો, અત્યારે તમે જે લેટર લખીને આપો, જે આંદોલનનો આપો, અમારી પાસેથી કોઈ બજેટ નહોતા। સાહેબ, આજના કયા બાબતે આપ સૌ અહીંયા ભેગા થયા? ટોલનો વધારો છે, એ તો માઈના ટોલનો વધારો, એ બી ખાલી વલસાડ નવસારી ને બોરજ મહારાષ્ટ્રમાં નથી ટોલનો વધારો। ચાલો ઓકે, અમે લોકલની ગાડી વાળા, મારી પોતાની મારો ધંધો 50-70 રોજ ધંધો કરું, આજે લોકો ટોલ નથી આપતા, તો બી આ લોકો માંગતા હતા 25-50 રૂપિયા આપતા હતા, 50 રૂપિયા 600 રૂપિયા કરી નાખ્યા છે, એ કેવી રીતે પરવડે? એ વધારો અમને નથી પોસાતો, એ ડાયરેક્ટ 50 રૂપિયા 600 રૂપિયા કરી નાખ્યા, 15 ના 200, 50 ના 200, રોજના 2-3 ટ્રીપ થાય અમારી ગાડી, લોકલ ગાડીની। આવેદન આપવામાં આવ્યું છે, અમે 25 તારીખે આવેદન આપેલું, એ લોકો આજે ઈમેલ કર્યું, અમે આજે ધવલ પટેલ અમારા MP હતા, દિલ્હી હતા, એ આજે આવ્યા, અમે મળ્યા એમને કીધું, એમને બધી વાત કહી ને અમને ખાતરી છે ધવલ પર અમારું કામ કરશે। અમે ખાલી એક જ રિક્વેસ્ટ કરવા આવ્યા કે જે જૂનો રેટ છે આજથી 50-60 વર્ષનો, એ લોકલમાં ચલાવો, અમને ખાલી 15 દિવસ આપો। તે ભાઈ પોલીસ બોલાવી લીધી ને કઈક એકદમ ખેરવતન કર્યા કરે અમારા। તમારે મીડિયાના માધ્યમથી અમને ન્યાય મળે એ અમને તમને વિનંતી। પોલીસ દ્વારા તમને સાથ સહકાર આપવામાં આવ્યો? પોલીસ સાથ સહકાર અમને કઈ એવું કહ્યું નહીં, એ કે જે લીગલ રીતે કરો, તો અમને કીધું અમે 50 આટલા વર્ષથી ધંધો કરીએ અહીંયા, તો અમે ખાલી 5 કિલો દૂર જવાનું હતા, 500 ફેર થાય તો 500-600 રૂપિયા કેવી રીતે એક ફેર આપવાના? આપ દ્વારા એકચ્યુઅલમાં સરકારથી કયા પ્રકારની માંગણી છે અને ટોલ પર કેટલો વધારો થવું જોઈએ કે નહીં થવું જોઈએ, અને હાલમાં જે રોડની કન્ડિશન છે એના વિશે થોડું? રોડની કન્ડિશન પહેલે જે નોર્મ હતો લોકલ ગાડીનો એ રાખો, માઇનસ કલાક તો બહુ સારું, કે રોડની કન્ડિશન એટલી ખરાબ છે ને, અમારા ટાયર ફાટી જાય છે, ગાડી એક્સિડન્ટ થાય છે, એટલે લોકલ જે 15 રૂપિયા 25-50 રૂપિયા લેતા હતા એ બી બંધ કરવા જોઈએ, પણ આ તો ડાયરેક્ટ 50-600 રૂપિયા કરી નાખે છે। હાલમાં જે રોડનું કંપનીનું કામ ચાલી રહ્યું છે ને એના પહેલા જે IRB હતી, બંનેમાં શું ફરક? IRB માં અમને નથી ખબર કે આજ સુધી ખાડો જોયો અમે IRB નો, ને અમારે લોકોને બહુ સપોર્ટ હતો, પણ જ્યારથી IRB એ કામ જોયું ત્યારથી તમે રોડ કરીને જોતા હશો રોડ ખરાબ છે। હું ડેગીસ સુનિલભાઈ આહિર,
આજે અમે જે અહીંયા ભેગા થયા છે, અમારા સાંસદશ્રીને અમે રજૂઆત પણ કરી કે ભાઈ આ જે ટોલ નાકાનો જે ભાવ વધારો છે એ ભાવ અસહ્ય ભાવ છે, જે કે કોઈ સંજોગે ચલાવી લેવામાં ન આવે કે આ 2000 રૂપિયાના ભાડામાં જો 500 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય તો એમાં શું બચવાનું ટેમ્પો ધારકો માટે? એની આજે અમે સખતપણે આ જે ટોલ નાકાનો જે ભાવનો અમે વિરોધ કર્યો. અહીંયા આવીને અમે એમની લેખિતમાં રજૂઆત કરી છે. જે તે નેશનલ હાઈવે નંબરના જે તે ઓથોરિટી જે ટોલ નાકાના જે જવાબદાર અધિકારીઓ છે એમને ફક્ત અમે એટલી માંગણી કરી છે કે અમે સાંસદ સાહેબને રજૂઆત કરી છે, એનો સચોટ અમને નિર્ણય મળવાનો છે. તો ત્યાં સુધી જે લોકલ લોકો જે ગાડી ચલાવે છે એને થોડી છૂટ આપો. જે આગળથી જે 15-20 રૂપિયા તમે લેતા હતા ટેમ્પોના એ જ ચાલુ રાખો, પરંતુ એ લોકો કોઈ વાતમાં સમજતા નથી. જેથી આજે ઘણી સંખ્યામાં ટેમ્પો ચાહકો અને જે ધારકો છે જે ટેમ્પાનો ધંધો કરે છે બધા અહીં આવ્યા છે. લગભગ 200-300 માણસો અહીંયા ભેગા થયા છે. પોલીસની ટીમ પણ સારી છે, પોલીસ તરફથી અમને સારો સહકાર મળ્યો છે. પરંતુ જે 15 ને 20 રૂપિયાના માનો કે 25 રૂપિયા થાય તો વાંધો નહીં, 35 રૂપિયા થાય તો વાંધો નહીં, આ તો સીધો 100 રૂપિયા અને જે 50 રૂપિયા ટોલ નાખું તો એને 600 રૂપિયા કરી દેવામાં આવ્યા. રાતોરાત આ રીતનો વધારો કરી લેવામાં આવ્યો તો પબ્લિક ખરેખર મરે છે. આ રીતનું જો રહેશો તો આવનારા દિવસોમાં ટ્રાન્સપોર્ટનો ધંધો પડી ભાંગશે અને લોકોની આજીવિકા છીનવાશે. અમને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલી લોકોને રજૂઆત છે કે તમે જે પણ પબ્લિક હોય તે જાગો, પોતાના વિસ્તારની અંદર પોતાના એરિયા હિસાબે આંદોલન કરી અને આ ટોલ નાકાનો જે ભાવ વધારો થયો છે એમાં સહયોગ આપો અને પોતાની રીતે અને બધા એક થઈને આ જવાબદાર અધિકારીઓને તમે પણ સંપર્ક કરો અને આનો વિરોધ નોંધાવો. બસ એટલી રજૂઆત છે અમારી. ગઈકાલે સાંજે અમે અહીંયાથી નીકળ્યા હતા અને અહીં આગળ જે ટોલ ટેક્સ કપાયો ને એક વખતનો તો કપાયો પણ 2 વખત કપાયો અને આવી 3 જગ્યા પર हमारे થયું है. IRB ना एनी अंदर 84 ये जो है वो 3 बार कटा हुआ है. IRB 84 भगवाड़ा और बीच में जो नवसारी आगे आता है वहां पे, और भाव भी बढ़ा दिया इन लोगों ने, वो भी गलत चीज है. और यहाँ 2 बार वैसे तो वो क्या बोले उसको, वैसे गाड़ी आगे ले जानी पड़ती है और वो बैरिकेड ऊपर ही नहीं होता है. फिर भी हमको 2 बार कटने के बावजूद वो पैसा रिफंड के बाद मुझे टोल फ्री पे और सब जगह पे मुझे फोन करने को बोल रहे हैं और वापिस के तब पैसा मेरा वापिस आएगा. अब कब आएगा किसको पता, और यहाँ कोई कांटेक्ट पर्सन था ही नहीं कि हम किसको कांटेक्ट करें. तो आप सरकार से क्या कहना चाहते हैं? बस सरकार से वही कहना चाहते हैं कि एक तो टोल जो बढ़ा रहे हैं उसको कम करिए, या तो एज इट इज रहने दीजिए, और ये जो 2 बार कट रहा है उसका तुरंत रिफंड होना चाहिए बाय डिफॉल्ट कि भाई इसका 2 बार कट गया है तो इसको वापिस तुरंत कर दो. इसमें टोल फ्री और सब जगह पे फोन करने की क्या, उसको हमको मेहनत करनी पड़ेगी. अब बारी बारी मेहनत करने का क्या मतलब है उसका? एक जगह पे तो होता नहीं है, मगर 3 जगह पे हो गया. एक जगह पे होता तो बरोबर भाई हम समझते थे, मगर ये 3 जगह पे हुआ. एक 84 में हुआ है, एक नवसारी वाला टोल पे हुआ, एक वापी वाला. तो तीन का हम ये बता रहे हैं. देखो मोबाइल के अंदर हम आपको बता रहे हैं कि 3 जगह पे ऐसा हुआ है. विक्रम भाई रबारी. जी, आप कहाँ से आए हैं? मैं इधर ही वापी में रहता हूँ. मेरा इधर का नोकल गाड़ी है और नोकल का पैसा 125 रुपया कट रहा है. फास्टैग का प्रॉब्लम है. ये जो टोल टैक्स बढ़ा उसके विषय में आप क्या कहना चाहते हो? अभी लोकल गाड़ियों के लिए टोल टैक्स अभी बहुत महंगा पड़ता है. बहुत महंगा पड़ता है. तो आप सरकार से क्या कहना चाहते हो? सरकार से ये कि इसका कुछ करवाए टोल के बारे में, पैसे के बारे में. हाँ, यही मेरी रिक्वेस्ट है. घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जम से गुड बाय. गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100% गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे. 75 नग का एक बैग जिसका प्राइस मार्केट में ₹850 है, हम आपको सिर्फ ₹550 में प्रोवाइड कर रहे हैं. कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है. यहाँ तक कि घर से छूटक डायपर ₹8 की कीमत से सेलिंग किया जाएगा, जैसी जिसकी डिमांड रहेगी. आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं, जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है. लीकेज से बचाए अच्छी नीनी लाए, ये है गुड ड्राई. इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से. खबरों में अब तक के लिए बस इतना ही. मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ. तब तक के लिए धन्यवाद. देखते रहिए गोल्ड कॉइन न्यूज. अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें. धन्यवाद.